અમારે દીકરો આવ્યો અને એ દીકરો આંસરો આવ્યો 6 વર્ષથી તો અમે રોડ માંગી બધા ધારાસભ્ય રજૂઆત કરી જોઈ ત્યારે અત્યારે રોડ આવ્યો. સાંભળ્યું ને તમે? આ છે ખેડૂતોનો આક્રોશ. હળવદ તાલુકાના રાણેકપર અને મેરુપર વચ્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે. નવો રોડ બન્યો છે તેનો ખેડૂતોને આનંદ તો છે, પણ સાથે સાથે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. રોડની બંને સાઈડ પાણીનો નિકાલ માટે ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે અને આ ગટરનું કામ કરી દેવાતા ખેડૂતોનો પાણીના નિકાલ અટકી પડ્યો છે અને તેને લઈને જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. એકઠા થઈ અને તંત્રને રજૂઆત કરી હતી. સાથે જ સ્કૂલ બસો હોય કે મજૂરો હોય કે અન્ય ખેડૂતોના વાહનો હોય ત્યાંથી દિવસ પર પસાર થતા હોય ત્યારે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. હવે માથે ચોમાસાની સિઝન બેઠી છે ને ત્યારે જ બંને તરફ પાણીના નિકાલ માટે ગટર રોડ સાઈડમાં જ ખોદી નાખતા કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ. એ લોટ પાણીના લાકડા જેવો રોડ બનાવ્યો છે, આમાં ખેડૂતને તકલીફ છે કે આ બધા ખેડૂતને પાછળ પાણી ભરાવાનું છે. કોઈ જાતની પાણીની વ્યવસ્થા નથી. આ કોન્ટ્રાક્ટર કોઈ જાતના નકશા વગર રોડ બનાવી નાખ્યો છે. કોઈ જાતનું માપણી કે નકશો કોઈ જાતનો નહીં, વાંકો ચૂકો રોડ બનાવ્યો. આમાં કોઈ પણ અકસ્માત થાય જવાબદારી કોની? પડખે ગટરો બનાવી છે, ગટરોમાં કે ઠેકાણા નથી. આ પાણીનો નિકાલ વરસાદ થઈને પાણી ક્યાં જાય છે એ પહેલો પ્રશ્ન છે. અગાઉ કઈક નાલું છે, આગળ એક નાલું બેઠું નાલું બનાવવાનું કે છે, નાલું ઊંચું બનાવવાનું. પાછળ પાણી ભરાય 25 થી 30 ખેડૂતના પડામાં, તો એની પાણી ભરાય છે તો પાણીનો નિકાલ ક્યાં થાય છે અને બધા ખેડૂતનો મોલ બગડી જાય છે તો જવાબદારી કોણ લેશે? અત્યારે કોન્ટ્રાક્ટર અહીં કણે 4-5 દિવસથી આંટો મારવા આવે છે અને મજૂરો કામ કરે છે, કોઈ જવાબ દેતા નથી. અને ઠેઠ લગી રસ્તાના ઢારિયા પાછળ અડી જાય છે. રસ્તાના ઢારિયાનો કોઈ નિકાલ કર્યો નથી. જે રસ્તા પડતા હોય એનો કોઈ નિકાલ કર્યો નથી. અને ટ્રેક્ટર ઉતારો એટલે પાછળ દાંતી અડી જાય, રોડ તૂટી જાય છે. એનો નિકાલ એને કરવો પડે ને, કે પાછળ રસ્તો ઉતરતો હોય તો અહીંયા કણે ઢારિયો પાડવો પડે એને. એટલે આમાં કોન્ટ્રાક્ટરની ફૂલ બેદરકારી છે. આમાં કોઈ બીજા ખેડૂતનો કોઈનો તકલીફ નથી. બાકી રસ્તો હતો અહીંયા રસ્તો વાંકો ચૂકો કરી અને કોન્ટ્રાક્ટરને જલ્દી પૂરું કરીને વ્યૂ જવાનું. અને આમાં સાહેબોની મિલી ભગત હોય અમને ખબર નથી અને કોન્ટ્રાક્ટરની બધાની ભેગી હોય તો અમને ખબર નથી. અમે કઈ જાણતા નથી. બાકી રોડ લોટ પાણી લાકડા જેવો કર્યો હોય, મોટરસાઇકલની ઘોડી ચડાવો તોય રોડમાં બેહી જાય. તમે અહીંયા રૂબરૂ જોઈ લો, આ મોટરસાઇકલની ઘોડી અહીં ચડાવી છે, બેહી જાય રોડ. અત્યારે બન્યો છે પાણીનો નિકાલની પહેલા મેઇન સમસ્યા એ છે. મારું આ ખેતરથી ઉપર મારું ખેતર છે, મારું પાણી આ ખેતરમાં આવે, આ ખેતરનું પાણી નીકળે એવી પોઝિશન નથી. તો આ ખેતરવાળો મારું પાણી બંધ કરે તો હું આગળનું પાણી બંધ કરીશ, આગળવાળો ઈથી આગળનું બંધ કરશે. ટૂંકમાં આગળ બધા ખેતરો પાણી આખા તળાવ ભરાય છે. આખા ખેતરમાં 5 વીઘાનું ખેતર હોય તો આખે 5 વીઘાનું ભરી જાય. ઉપયોગ નહીં આવે. ગટરમાં અહીંયા પાણી નીકળે એવું જ નથી પાણી, તો કેવી રીતે ઓલું થાય? નિકાલ હોવો જોઈએ ને પાણીનો. આ ગટરનો નિકાલ હોવો જોઈએ ને. નિકાલ વગર કેવી રીતે પાણી નીકળવાનું છે? જે તે સમયે આ રોડનું જ્યારે આયોજન થયું ત્યારે બધાય ખેડૂતોને પૂછી અને આયોજન કર્યું હતું. તો બધાએ એવી કીધું હતું કે કાંઈ વાંધો નહીં, નીકળતો એ પ્રમાણે માપસરનો તમારા રોડ જેટલી જગ્યા જોઈએ એ પ્રમાણે તમારો માપ લઈને રોડ બનાવી નાખો. હવે એમને એવું બન્યું કે એમની ભૂલના કારણે રોડનું આયોજન ખોટા માપથી થઈ ગયું છે. અને પછી જ્યારે અમે રજૂઆત કરી કે આ પાણીનો વેણ છે, જે તે સમયે પાણીનો ખાતરો છે અને એની ઉપર તમે રોડ બનાવ્યો છે તો અમને ગટર ગામ પહેલા આપો. તો રોડ થઈ ગયો એના માપની ભૂલના કારણે. તો અને અમે ખેતરના બાજુમાં રોડ ગટર ગારી છે, ગટર રોડને નેખમમાં ગરાણી છે. તો જે તે સમયે હવે પાણીનો ફોર્સ અહીંયા વધારે આવે છે. અહીંયા 25-30 ના ખેતરનું પાણી આવે છે અને અત્યારે કાચું કામ પડી જાય છે. તો જે પાણી જે તે સમય આવશે, જયારે વરસાદ થતો ત્યારે અમે અહીંયા લોકલ હાલતા ત્યારે આ રોડ 17-18 ફૂટ પહોળો હતો. તો ત્યારે ઢીસણ હમાણું પાણી આવતું હતું. હવે એ આ 3 ફૂટની ગટરમાં હાલવાનું છે, એ ઢીસણ હમાણું પાણી. તો હવે ગટરમાં હોય તો પેલા મૂળ તો હમાય છે નહીં, અને હમાય છે તો રોડની કનેરી કાપીને જશે. આ હાલની તરફ ગટર એવી રીતે છે કે રોડને એકદમ અડીને ગટર કરી છે પાણીની, અને એ ભેખડું પડશે. તો અહીંયા તો અમારા ટ્રેક્ટર એપીએમસી માં લઈ જવા માટે કે હળવદથી અમારે ખાતર લાવવા માટે અહીંયા તો લોડ હશે અમારા ટ્રેક્ટરમાં. તો એક કોઈની સાઈડમાં હાલશું એટલે ટ્રેક્ટર ઊંધું જ પડશે સીધું.
તો ત્યારે કોઈ મૃત્યુ થાય છે અને પછી ખાખા ખોયા કરવા ખો દેવી કે આ અધિકારી આ કોન્ટ્રાક્ટર ને આ કોન્ટ્રાક્ટર, તો અમે એવી રજૂઆત કરી કે વરસાદ પહેલા હવે અમને આમાં કંઈક સુધારો કરી આપો કે ભવિષ્યમાં અમારે કોઈની જીવ ન ગુમાવવો પડે, અમારા મજૂરનો જીવ ન ગુમાવવો પડે. કાલ ઉઠીને અમે અમારા મજૂરને મુકાય છે તો એનો જીવ ગુમાય છે. તો આ ઉપર રજૂઆત કરવા છતાં હજી સુધી કઈ વરસાદનું આજ એંધાણ છે. 2-3 દિવસમાં વરસાદ થઈ જાય છે, આ ગટર ભરાઈ જશે, કોઈ જાતનું આયોજન આવડે પાસે નથી. અને અમે આજ ખેડૂતો બધા પાસે રજૂઆત કરી અંતે થાક્યા અને અમે મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને ઉપરના અધિકારીને તમારા થ્રુ વિનંતી કરી કે સ્થળ ઉપર આવી આનું એક નિરીક્ષણ કરી જાય અને અમને થોડોક ન્યાય આપે.